પહેલા અતિ ભારે વરસાદ પડવાથી પાણીનો નિકાલ થતો નહીં હોવાથી જિલ્લા કલેક્ટરે રાજાશાહી વખતની ભૂગર્ભ ગટર ખોલાવી હતી, જેમાં અનેક જગ્યા પર બ્લોકેજ હતું। ગટર ખુલ્લી થયા બાદ પાણીનો નિકાલ થયો, પરંતુ પાલિકા તંત્ર એક માસ સુધી કોઈ કામગીરી નહીં કરી અને શહેરના તમામ માર્ગો ખુલ્લી ગટરને કારણે બંધ છે। ભૂગર્ભ ગટરનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે મોટાભાગના પોરબંદરના રસ્તા બંધ છે, જેના હિસાબે પોરબંદરના નાગરિકો, પોરબંદરના વેપારીઓ અને ગામડેથી ખરીદી કરવા આવતા તમામ લોકો ખૂબ હેરાન પરેશાન છે। આ ખુલ્લી ગટરમાં જો કોઈ પડે અને અકસ્માત થાય તો જીવન જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ હોય તો મારી નગરપાલિકાને નમ્ર નિવેદન છે કે આ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ બેરિકેડ મૂકવા અને ટ્રાફિક નિયમ વ્યવસ્થિત રીતે થાય એ રીતનું આયોજન કરો એવી મારી નમ્ર વિનંતી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે આ ગૌરવ પથ હતો, હવે ભ્રષ્ટાચાર પથ બની ગયો છે। તો જાગૃત નાગરિકે તંત્ર પાસે અપીલ કરી છે કે બેરિકેડ મૂકવો, નહીતર લોકોના જીવ જશે તો કોણ જવાબદારી લેશે। તો બીજી તરફ પાલિકા તંત્ર કામ પૂરું જોશમાં ચાલી રહ્યું હોય તેવા બણગા ફૂંકી રહી છે। સાંઢિયા ગટર ખોલી અને જે કામ સફાઈ કરાવવાનું છે એ યુદ્ધના ધોરણે ચાલુ છે અને થઈ રહી છે સફાઈ। કારણ કે આપણે અત્યારે તરત જ ઢાંકીએ તો આપણું કામ 100% ન થયું હોય, એને ઢાંકી દઈએ તો વળી પાછું ખોલવાનું ભવિષ્ય મારીએ કામ આક્ષેપ કરવાનું છે। ગૌરવપથ એ અતિ વધુ ગૌરવપથ થશે। ભ્રષ્ટાચાર પથ તો કોંગ્રેસ કરીને ગયું હતું અને હવે આપણે એને ગૌરવપથ કરી રહ્યા છીએ। સાંભળ્યું ને, કોંગ્રેસ ભાજપ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે। ખરી હકીકતમાં જનતાની પીડા કરતા કામ જલ્દી થાય અને ખુલ્લી ગટર આસપાસ બેરિકેડ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે, પણ સાંભળે કોણ? અહીં તો સામસામે જવાબો આપીને રાજકારણ રમવામાં જ રસ છે। જોઈએ હવે જન્માષ્ટમી તહેવાર પહેલા રસ્તો ખુલે છે, બેરિકેડ મૂકી અકસ્માત અટકાવાશે કે બધું રામ ભરોસે? મોદી સાહેબે ગૌરવ પથ નામ આપ્યું હતું, તો આજે એમના જ ચૂંટાયેલા ધારાસભ્ય, એમના જ ચૂંટાયેલા સંસદ સભ્ય, એમની જ ચૂંટાયેલી નગરપાલિકા આજે છેલ્લા 1 મહિના દિવસથી બંધ છે આ રસ્તો, તો એનું કોઈ નિરાકરણ કરવામાં એને કોઈ રસ જ નથી એવું દર્શાવે છે અને લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે। તો ગટરો ખુલ્લી છે, મુખ્ય માર્ગ બંધ છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। અકસ્માત થશે તો જવાબદાર કોણ, એ સવાલ થઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે શું જન્માષ્ટમી પહેલા આ રસ્તાનું કામકાજ પૂર્ણ થઈ જશે। મુખ્ય માર્ગ હોવાથી અહીંથી જ મોટાભાગના વાહનો પસાર થતા હોય છે, પરંતુ એક માસથી અહીં ભૂગર્ભ ગટર ખુલ્લી છે અને લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું મજબૂરી બની ગયું છે।